વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ 1 વિષય અંગ્રેજી. વિષય અંગમાં છે પાઠ 3 શોર્ટ વર્ડ. એ આપણે જોવાનું છે. એમાં પાના નંબર છે તમારે 37 કાઢવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 છે શોર્ટ વર્ડ, એના વિશે જોવાનું છે. એમાં પાના નંબર 37માં તમારે જોવાનું છે. કયું છે પાના નંબર 37? તો જોઈએ. તો આપણે લેટર્સ કેવી રીતે બોલાય, ઓળખાય અને વંચાય તે શીખ્યા. તો હવે આપણે બે લેટર્સને ફ્રેન્ડ બનાવીએ, એટલે કે લેટર્સને એકબીજાને મળે ત્યારે કેવી રીતે વંચાય તે શીખીશું. તે પહેલાં આપણે જાણીએ કે માત્ર લેટર્સની ખાસિયત. તો આ 5 સ્વરો છે. આ 5 શું છે? સ્વરો. એમાં એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વરો છે. તો આ 5 સ્વરો જે છે એના વિશે આપણે આજે શીખીએ. તો જોઈએ. હવે તો ચાલો જોઈએ આ સ્વરથી બનતા શબ્દો. ચિત્ર જુઓ, ઉચ્ચાર વાંચો અને અંગ્રેજીમાં શું કહેવાય તે સમજો. હવે આ એ જે છે એનો ઉચ્ચાર એ થશે. ટીનો ઉચ્ચાર ટ થશે. હવે આ એ પ્લસ ટી એટલે કે એ વત્તા ટી બરાબર આ એ અને ટી બે ભેગા કરીએ એટલે શું થશે? આખો શબ્દો એ ટ. કયો શબ્દ બનશે? એ ટ. એવી રીતના આપણે બીજા શબ્દો બનાવીએ. દાખલા તરીકે અહીંયા બેટનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? બેટનું. તો બેટનું બી થશે. બી વત્તા આ એ અને ટી એમાં કરી જોડીએ. એ ટી. બી વત્તા એ ટી. હવે બીનો શું થાય? બ. અને એટનો એટ. હવે એનો આખો શબ્દ શું બનશે? અહીંયા જુઓ, બી વત્તા એ ટી એટલે આ બીનો બી લખ્યો, એ ટી અહીંયા લખી નાખ્યો એટલે આખો શબ્દ બી એ ટી બન્યો. હવે અહીંયા બીનો બ થશે, એટનો એટ થશે એટલે બ વત્તા એટ બરાબર બે ટ. કયો શબ્દ આખો બની જાય? બેટ શબ્દ બને. હવે આ જે શબ્દો છે એને આપણે અહીંયા લખી નાખશું ફરી. બી એ ટી બેટ એટલે બેટ થાય. બેટ એટલે શું થશે? બેટ. હવે અહીંયા છે ટોપો. શું આપેલો છે? ટોપો. તો જોઈએ આને શું કહેવાય? હેટ કહેવાય અંગ્રેજીમાં. તો આપણે એને હેટનો પહેલો અક્ષર એચ લેશું. કયો લેશું? એચ. એચ વત્તા એ ટી. એચ વત્તા આ એ ટી છે ને એ તો એને પ્લસ કરીને કરવાનું છે એટલે એચ વત્તા એ ટી બરાબર એચ એ ટી એટલે એચ એ ટી. આ એચને એ ટી સાથે જોડી દેવાનો છે એટલે હ ટ શબ્દ બની ગયો. શું સ્પેલિંગ બનશે? હેડ. હવે એચનો શું થાય? હ. અને એટનો એટ જ થશે. હવે અહીંયા આખો શબ્દ હ, અહીંયા હેટ. આખો શબ્દ શું બની જાય પછી? હેટ. હવે સ્પેલિંગ જોઈએ. એચ એ ટી હેટ એટલે મોટી ટોપી. આ મોટી ટોપી છે ને. હવે આ છે છોકરો. તો હવે એને જોઈએ. ફેટ એટલે કે જાડીઓ છે ને જાડીઓ. તો એને ફેટ કહેવાય. એટલે એનો પહેલો અક્ષર એફ લઈએ. શું લઈએ? એફ. હવે એફમાં આપણે એ ટી શબ્દ ઉમેરીએ. તો
તો F વત્તા AT બરાબર FAT. F નો ફ અને એટ નો એટ થશે બરાબર ફેટ. તો આખો સ્પેલિંગ થશે FAT ફેટ એટલે જાડું. જાડું છે ને એને ફેટ એટલે જાડું કહેવાય. ચાલો હવે આપણે એટ ઉમેરીને પછી એના શબ્દો અને ઉચ્ચાર જોઈએ. હવે આગળ A વત્તા ડી. હવે આ એમાં આપણે શું ઉમેરવાનું છે? ડી. એટલે A ડી શું થશે? A ડી થશે. હવે A નો A થાય, ડી નો શું થાય? ડ. હવે આખો શબ્દ શું ઉમેરવાનો છે? એ ડ. કયો શબ્દ ઉમેરશું હવે પાછા આપણે? એટ. હવે આખો શબ્દ અહીંયા એ ડી, અહીંયા એ ડ શબ્દ થયો. હવે એના 3 વાક્યો જોઈએ. ડી વત્તા એડી. આ એડી શબ્દ અહીંયા ઉમેરશું તો કયા શબ્દો બનશે એ જોવાના છે. તો ડી વત્તા એડી એટલે ડી એડી એટલે ડી નો ડ થશે, એડ નો એડ, અને આખો શબ્દ ડે ડ શું થશે? ડે ડ. હવે આખો સ્પેલિંગ થશે ડી એ ડી ડેડ એટલે પાપા. ડેડ એટલે શું થશે? પાપા. આનો સ્પેલિંગ થયો, ઉચ્ચાર અને અર્થ પણ આપણે આમાં આપી દીધો. ડેડ એટલે પાપા. હવે દાખલા તરીકે આ છે એલ વત્તા એ ડી ઉમેરવાનું છે. હવે અહીંયા થશે એલ એ ડી. એલ નો શું થાય? લ અને એડ નો એડ. અહીંયા શબ્દો થશે લેડ. શું થશે? લેડ. જોઈએ એલ એ ડી લેડ એટલે છોકરો. લેડ એટલે શું થાય? છોકરો. જો આ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આવી રીતના આપણે શીખીશું. જોઈએ આ એસ. એસ વત્તા એ ડી એટલે એસ એ ડી. એસ નો સ થશે વત્તા એડ નો એ ડ બરાબર સેડ શબ્દ થશે. તો અહીંયા એનો સ્પેલિંગ આખો અને ઉચ્ચાર અને અર્થ જોઈએ. એસ એ ડી સેડ એટલે ઉદાસ. આ છોકરો જે છે એ ઉદાસ બેઠો છે. તો અહીંયા આવી રીતના આપણે એના સ્પેલિંગ બનાવશું, ઉચ્ચાર થશે અને અર્થ પણ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોપડીમાં તો શીખી ગયા, પણ હવે આપણે નોટબુકમાં પણ લખીશું. તો જોઈએ તો નોટબુકમાં આપણે શું કરવાનું છે? પહેલાં તો અહીંયા તારીખ મારવાની. આજની તારીખ 20/1/22 વાર ગુરુવાર. એમાં 3 શોર્ટ વર્ડ એવી રીતના લખવાનું છે. પછી પ્રશ્ન 1 5 સ્વરના નામ. અહીંયા આપણે આવી રીતના સૂચના લખી દેવાની છે, 5 સ્વરના નામ. પછી આવી રીતના તમારે લીટી બનાવવાની છે. આપણે બનાવીએ છીએ ને આવી રીતના, તો આવી રીતના તમારે આ લીટી બનાવી દેવાની છે. હવે આવી રીતના બધાએ નોટબુકમાં લીટી બનાવીને લખવાનું છે. હવે આ એ નો એ થશે, ઈ નો એ અને આઈ નો ઈ. હવે આવી રીતના તમારે નોટબુકમાં આખા પેજમાં તમારે લખવાનું છે. જોઈ લીધું બધાએ? તો આવી રીતના તમે નોટબુકમાં લીટી દોરીને તમે કરી શકો. આવી રીતના તમારે નોટબુકમાં લખવાનું છે. હવે ઓ, આમાં શું છે? ઓ. ઓનો ઉચ્ચાર થશે ઓ અને યુનો અ. તો આવી રીતના તમારે
આમાં પણ લીટી દોરીને તમારે અહીંયા લખી દેવાનું છે. આખા પેજમાં જ તમારે આવી રીતના કાના બનાવીને લખવાનું છે. હવે બીજું જોઈએ. હવે પ્રશ્ન નંબર 2 છે. હવે એમાં સ્વરથી બનતા શબ્દો આપણે શીખી ગયા છે. તો પણ દાખલા તરીકે a વત્તા t બરાબર a t, a પ્લસ ટ બરાબર a ટ, આવી રીતના તમારે ખાના પાડી તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. જોયું? આવી રીતના તમારે નોટબુકમાં લખી દેવાનું છે. હવે જોઈએ. એક b વત્તા a t બરાબર b a t, અહીંયા બ વત્તા 8 બરાબર 2 ટ શબ્દ લખવાનો. અહીંયા સ્પેલિંગ BAT બેટ એટલે બેટ. અહીંયા લખેલું છે H પ્લસ AT પ્લસ એટલે કે H વત્તા AT બરાબર HAT. આવી રીતના અહીંયા લખવાનું છે. વચ્ચે એક લીટી આ છોડી દેવાની છે, ધ્યાન રાખજો. આ લીટી જે છે એ છોડી દેવાની છે તમારે, એમને એમ લખવાનું નથી. હવે પછી તમારે અહીંયા પણ આવી રીતના લીટી દોરવાની છે. જોયું? અહીંયા હ વત્તા એટ હેટ, HAT, હેટ એટલે કે મોટી ટોપી. હેટ એટલે શું થશે? મોટી ટોપી. હવે એક લીટી અહીંયા છોડી દેવાની છે. પછી છે F વત્તા AT એટલે FAT. અહીંયા ફ, એફનો શું થાય? ફ, અને એટનો એટ બરાબર ફેટ થશે. હવે એને સ્પેલિંગમાં લખીએ FAT, ફેટ એટલે જાડું. ફેટ એટલે શું થશે? જાડું. આવી રીતના તમારે નોટબુકમાં લખવાનું. હવે આમાં A વત્તા D બરાબર AD, A વત્તા ડ બરાબર A. હવે અહીંયા જોઈએ એક. હવે આપણે D ઉમેરવાનું છે, એડ શબ્દ. હવે આમાં આપણે એડ જોયું. હવે આપણે શું જોવાનું છે? એડ શબ્દ ઉમેરવાનો છે. જોઈએ એક D વત્તા AD, DAD, ડીનો ડ થશે વત્તા એડ બરાબર ડેડ. શબ્દો કયો બનશે? ડેડ. હવે ડી લખીને એડ શબ્દો ઉમેરીએ તો શબ્દો બનશે ડેડ. એવી રીતના એનો સ્પેલિંગ DAD, ડેડ એટલે પાપા. ડેડ એટલે શું થશે? પાપા. હવે અહીંયા એક લીટી જે છે એ છોડી દેવાની છે અને પછી અહીંયા 2 નંબર આપવાનો. L વત્તા AD બરાબર LAD. શું થશે? LAD. હવે એલ લ અને અહીંયા વત્તા એડ એટલે લેડ શબ્દ બનશે. હવે એનો સ્પેલિંગ LAD, લેડ એટલે છોકરો. હવે ડી. 3 નંબર આપીએ. હવે S વત્તા AD એટલે SAD સ્પેલિંગ બને. હવે એસનો 6 અને એડનો એડ શબ્દ. હવે સને એડ સાથે આપણે જોડી દઈએ તો શેડ શબ્દ બનશે. કયો શબ્દ બનશે? શેડ. હવે એના સ્પેલિંગ સાથે જોઈ લઈએ. SAD, શેડ એટલે ઉદાસ. શેડ એટલે શું થશે? ઉદાસ. આવી રીતના તમારે નોટબુકમાં પહેલાં તો તમારે ખાના બનાવીને તમારે નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ હોમવર્ક. હોમવર્કમાં ધોરણ 1 વિષય અંગ્રેજી. તો અંગ્રેજીમાં તમને જે મેં નોટબુકના જે પેજ બતાવ્યા એ તમારે 2 નંબરની નોટબુકમાં તમારે લખવાનું છે. હવે પછી મળીશું આપણે આવતા વિડીયોમાં.